ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નવગણભાઈની વાડીમાં વરિયાળીમાં આટો મારવા માટે. જોઈ લો વરિયાળી કેવડી કેવડી થઈ ગઈ. આજે તારીખ છે 15/12/2024. જોઈ લો નવગણભાઈ, ગામ વીજળિયા, તાલુકો થાનગઢ. જોઈ લો વરિયાળી. આ વરિયાળી 1 મહિનો ને 5 દિવસની થઈ છે. જો આ ખાતરવાળા પડા હોય તો આટલો ફેર પડે. જો એકદમ લીલી સેવા જેવીને એમ છે, માપે માપે. આ 10 વીઘાની વરિયાળી, નવગણભાઈ, ગામ વીજળિયા. ચાલો એ મોટી થઈ ગઈ છે વરિયાળી. જો ખેડૂત મિત્રો, આ ટાઈમમાં વરિયાળી વાવવી જોઈએ. આ વરિયાળી થાય સારી અને ભાવે સારો આવે. અને આગેતરી હોય ને, જો જો વીજળિયા ગામ છે. નવગણભાઈ ગોવિંદભાઈ ખેડૂ છે. જોઈ લો આ વરિયાળી. આજે તારીખ 15/12/2024. જુઓ ખેડૂત મિત્રો, આવી રીતે વાવેતર કરવું જોઈએ અને આ ટાઈમમાં વરિયાળી વાવી દેવી જોઈએ. આ સાડું ખેડૂ છે. જોઈ લો, હજી અમુક જગ્યાએ તો વાવેતર ચાલુ છે અને આ વેચની વરિયાળી થઈ ગઈ. આ વરિયાળીમાં હવે કાંઈ ન ઘટે. આનો થોડો ત્રાસ રહેશે. જો ભૂંડ આવી ગયા છે. આ ભૂંડનો થોડોક ત્રાસ છે, કારણ કે આની પહેલાં આમાં મગફળી વાવેલી છે. મગફળી ખાવા માટે ભૂંડ આવી જાય છે. જોલા બધું ખૂંદી નાખ્યું છે ભૂંડે. બહુ સારી છે વરિયાળી. જોઈ લો ખેડૂત મિત્રો. સરસ, એકદમ લીલી વરિયાળી જેવી. એકદમ લીલી વરિયાળી જેવી વરિયાળી છે. જોઈ લો. જુઓ મિત્રો, આ ટાઈમમાં વાવેતર કરાય. એકદમ સરસ છે બધી વરિયાળી, ચારે ખૂણે સારી છે. નવગણભાઈ સાડું ખેડૂ છે. જોઈ લો. કારણ કે એમનું પોતાના ગામ માટેનું કામ સારું છે. ગામ પ્રત્યે લાગણીશીલ માણસ છે નવગણભાઈ. ગામનું કામ બહુ સારું કરે છે. ચાલો તો હવે વિડીયોને આપી વિરામ અહીંયા.